જય શ્રી કૃષ્ણ મિત્રો। આજે આપણે પુરુષોત્તમ માસમાં કરવામાં આવતા કાંઠાગૌર વ્રતની વાર્તા સાંભળીશું। બોલો કાંઠાગૌરની જય। તો પુરુષોત્તમ માસ આવ્યો, આખા ગામની સ્ત્રીઓ વ્રત કરે, સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય, નાહી ધોઈ કથા વાર્તા સાંભળે, કાંઠાગૌરીનું પૂજન કરે અને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરતાં કરતાં ઘેરે આવે। આમ આ પ્રકારે એક ગામમાં એક ઘર હતું। તેમાં એક ડોસી અને બે વહુઓ રહેતી હતી। ડોસી અને નાની વહુ સવારે વહેલા ઉઠી નદીએ નાહવા જાય અને કાંઠાગૌરનું પૂજન કરી ઘેરે પાછા ફરે। અને હવે પુરુષોત્તમ માસના દિવસો ચાલવા માંડ્યા, પણ મોટી વહુ એક દિવસે સાથે ન ગઈ। એથી એક દિવસ નાની વહુને થયું કે ચાલો આજે તો મારા જેઠાણીને બોલાવું। એણે કહ્યું, ચાલો ભાભીજી, નદીએ જઈએ, નાહીશું, ધોઈશું, કથા વાર્તા સાંભળીશું, કાંઠાગૌરનું પૂજન કરીને હરિગીત ગાતા ગાતા ઘેરે આવીશું। હવે મોટી વહુ અભિમાન ભરેલી હતી। તે બોલી, મારે કાંઈ આવવું નથી। એ તો નવરી સવરીના કામ, રાંડી મૂઈના કામ, ગાંડી ગેલીના કામ। હું ક્યાં તારા જેવી નવરી છું? મારી તો રાર અજવાડેથી આવે, દીકરો નિશાળેથી આવે, વહુ પિયરથી આવે, દીકરી સાસરેથી આવે, અને મારે તો ગમતા વલોણા ને ઝૂલતા પારણા, કેળમાં કીકો ને કપાળે ટીકો, વાડે વાછેરા ને પરવાડે પાડા, કડકડતી ખીચડીને સુવાવડી દીકરી। હું ક્યાં તારા જેવી નવરી છું? તું તારે કાંઠે ખૂબે ફરતી ફર। હવે આ સાંભળી નાની વહુને જેઠાણીની વાણી કડવી ઝેર જેવી લાગી, પરંતુ એ તો પુરુષોત્તમ રાયનું સ્મરણ કરતી કરતી સાસુને લઈને નદીએ નાહવા ગઈ। હવે જો મોટી વહુને ચારેય કોર સરખાઈ હતી, એને વ્રતવર તુલનાની કોઈ પડી નહોતી। એ તો ઉના પાણીથી તાંબાકુડી ભરીને નાહવા બેઠી, છપ નાહીને ધબધબ ધોવે। આમ થોડા દિવસ વીત્યા ને કાંઠાગૌરનો કોપ થયો। આજે મોટી વહુનો તો રાર અજવાડેથી ન આવ્યો, દીકરો નિશાળેથી ન આવ્યો, વહુ પિયરથી ન આવી અને દીકરી સાસરેથી ન આવી। અને આ જોઈ મોટી વહુ તો ધ્રુજી ઉઠી અને જુએ છે તો વાડે વછેરા નહીં, પરવાડે પાડા નહીં, વલણા ઘૂમતા નથી ને પાણા ઝૂલતા નથી। આ જોઈ મોટી વહુને પોતાના અભિમાન માટે ખૂબ જ પસ્તાવો થયો। ત્યાર પછી એ તો સવારે વહેલી ઉઠીને દેરાણી પાસે ગઈ, સાસુને પગે લાગી અને વિગતથી વાત કરી કહ્યું, મારું તો ધનોત પનોત નીકળી ગયું, હવે હું શું કરું? ત્યારે સાસુએ મોટી વહુને ધીરજ આપીને કહ્યું કે વહુ, એ તો કાંઠાગૌરનો શાપ લાગ્યો છે, તું કાંઠાગૌરનું વ્રત કર, ગૌરમાં બહુ દયાળુ છે, સૌ સારાવાના થશે। હવે મોટી વહુએ સાસુનું કહેવું માન્યું અને તરત જ બીજા દિવસે સવારે વહેલી ઉઠી છાબડીમાં ફૂલ અને તાબડીમાં કંકુ લીધું, ધૂપ અને દીપ લીધા, શ્રીફળને સોપારી લીધા, કળશને કંકાવટી લીધી અને ખંભે ચૂંદડી નાખી નદીએ નાહવા નીકળી। ત્યાં જઈ મોટી વહુએ નાહી ધોઈ કથા વાર્તા સાંભળી, કાંઠાગૌરનું પૂજન કર્યું અને ગીત ગાતા ગાતા ઘેરે આવી। અને ઘેરે આવીને જુએ છે તો જેમનું તેમ પહેલાં હતું એમ હેમ ખેમ। આ પ્રમાણે મોટી વહુને તો કાંઠાગૌર ફળ્યા। તે દિવસથી તેણે નેમ લીધું કે જીવીશ ત્યાં સુધી કાંઠાગૌરનું વ્રત ખરાબ ભાવથી કરીશ, આખો પુરુષોત્તમ માસ નદીએ નાહીશ। જય ગૌરમાં જેવા મોટી વહુને રૂઠ્યા તેવા કોઈને રૂઠશો નહીં, જેવા મોટી વહુને ફળ્યા તેવા સૌને ફળજો। તો આ હતી કાંઠાગૌર વ્રત કથા ને અમને આશા છે કે આ કથા તમને સારી લાગી હશે। જો તમને આ કથા થોડી પણ સારી લાગી હોય તો લાઈક કરજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ શેર કરજો, જેથી કરી તેઓ પણ આ અધિક માસના પાવન સમયમાં કાંઠાગૌર વ્રતની કથા સાંભળીને પુણ્યફળની પ્રાપ્તિ મેળવી શકે। અને આવી જ ધાર્મિક અને પંચાંગ સંબંધિત માહિતીઓ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો। જય શ્રી કૃષ્ણ।